તો હાલો મિત્રો, જય ઠાકર, જય માં ખોડલ. કેમ છો બધા? મજામાં જ રહેજો. તો હવામાં નાય ધોઈને થઈ ગયા છે બધા તૈયાર ને જોવો ભાઈ કાગબાગ માથું ઓળાવી લીધું છે. અહીંયા બધા સામાન એક કેમ કે હવે આપણે રૂમને ચેકઆઉટ કરવાની છે. જવું છે ભાઈ, ક્યાં જવું છે? હવે જવું છે ખોડિયારમાં. આપણે ખોડલધામ કાગવડ. ખોડલધામ કાગવડ જવાનું છે. તો હાલો હવે બધા કપડાં બદલાવી લીધા છે બધાએ. આપણે નથી બદલાવ્યા ભાઈ, મમ્મીએ નથી બદલાવ્યા કેમ કે મારે હજી ઘણા વિડીયો બાકી છે ને, એટલે નથી બદલાવ્યા. એટલે નથી બદલાવ્યા ને મારે હજી બહુ અમુક જગ્યાએ જવાનું છે ને, એટલે મેં કીધું હવે નહીં મેળ આવે ને મારે. તો મિત્રો અમે હવે બહાર નીકળ્યા છે. ઉપરથી જુઓ, અહીં ઉપરથી નીચે આવી ગયા છે અને અંકિતભાઈ ગાડી વાળે છે. એ સીધી રાખ ભાઈ, સીધી રાખવાની હોય એટલે વહી જાય આમ. તો જલ્દી કર નહીં ભાઈ, મારે જાવ આમ. તો ગાડી વાળી લઈ પછી આપણે ચા પીવા માટે, બરાબર? જો રેડી હાલા આ ઘડી કે આમ એક દે ચા પાણી પી લઈએ અમે, બરાબર? હાલ એ બાજુ આવવા દે. ચાલો મિત્રો આપણે ચા પીવા જઈએ છીએ. જો તો આ ચા પીવા બાંધી ગયા છે અને આપણે પણ પી નાખીએ ચા. તો મિત્રો અત્યારે આપણે વાગી ગયા છે 7:30 ને જવો સૂર્યદેવ પણ ઉગી ગયા છે. સુપર. તો મિત્રો હવે આપણે ફાઇનલી કાગવડ આવી ગયા છે અને કાગવડ ખોડલ ધામ. તો ખોડિયારમાંના મંદિરે જાય છે, દર્શન કરશું ને જોરદાર વિશાળ જગ્યા છે. તો આપણે ખાસ કરીને તો આપણે ખોડલધામનો પેલા રસ્તો જોઈ લેશું. આ કાગવડ ધામનું ગામ આવી ગયું છે, જબરજસ્ત. ચાલો આ બધા ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયા છે ને ભાઈ આજ તો આનંદનો કોઈ પાર નથી, કેમ કે અત્યારે આપણે આવી ગયા છે કાગવડ અને રોવામાં ખાલી ગાડી અહીંયા પાર્કિંગ કરી દીધી છે. પાર્કિંગમાં ને ઉપર રાખ્યા તો વાત કરશે ઉકાવા આગળ હાલે છે. અને હાલો હવે આપણે જવાનું છે મંદિરમાં. તો અહીંથી આપણે એન્ટ્રી કરીએ છીએ. તમને આખો વ્લોગ દેખાડે તો તમે જોતા રહેજો. જય ખોડિયારમાં. ભાઈ બેન આમ ગયા છે અને ભાઈ અહીંયા આવ્યા છે. જો કાંઈ તો હાલો ભાઈ ઉપર રેખા છે ને રડી નાખી રેડો ગાડીમાં બિચારી બહુ રેડી. તો વિડીયો સારો નતો કર્યો અમે, એટલે મારું કોઈ નથી આ દુનિયામાં આની સિવાય. કાગવડ વાળી ખોડિયાર બહુ અમે આવી ગયા છે. મટકો છે ને હાલતું ફીરતું છે, પૈડા છે. હા જો ખાલી કાગવડ મંદિર કેવું મસ્ત છે. આમ પહેલી વાર આવ્યા છીએ ખોડિયાર મંદિર. આ બગીચો જો ખાલી. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છે મંદિરે અને મંદિર આપણાથી થોડુંક જો આ બધા હેલા જાય છે ને તમને આ બધી પહેલાં હું લોકેશન બતાવી દઉં છું. અમને કોઈ વિચાર્યું નથી જિંદગીમાં તમે આવીશું, પણ ખોડિયારમાં દયા થઈ ગઈ તો આવી ગયા. હા સાચી વાત છે. જો આ લોકેશન ખાલી તમે જુઓ ને, તમને બધું પહેલાં બતાવી દઉં છું ને પછી આપણે પાછા નિરાતે બધે લોકેશનમાં જાઉં. શંખ છે, શંખ છે, કેવડો છે જો. એટલે હજી આપણે બહુ બધી વિશાળ જગ્યામાં ફરવાનું છે ને અહીંથી આપણે જવાનું. જો અહીંયા આદમીને જવાનું છે ને અહીં બાવીને, એટલે બાવીમાં હું એકલી જ છું ને ઓલા બે. હાલો આપણે મળશું છે ઓલા પરે. તો આપણે આવી ગયા છે નજીક મંદિરને સામે. તો આ બધા થઈ ગયા છે તૈયાર. જો આપણે દર્શન કરી નાખીએ. ચાલો અમે તારે હોવા જ નહીં આવે ગીતા જાય એવું છે. જય માતાજી. તો આપણે આ પહેલાં માતાજીને ધૂપ ધ્યાન થઈ ગયા હોય તો આપણે પહેલાં એનો ભભૂતિનો સાંડલો કરી નાખીએ. જય માતાજી ખોડિયાર. ધ્યાન રાખજે માતાજી. ચલો
તમને દર્શન કરાવું. તો ભાઈ આમ પાછા નીકળી ગયા છે. તો જાઓ જાઓ, હાલો હાલો. અહીંથી આવવાનું છે. તો હવે આપણે નીકળી ગયા છે. તો મિત્રો આપણે આવી ગયા છે દુકાને. તો અંકિતભાઈ ચશ્મા જોવે છે. બેન તમારે કઈ ચશ્મા લેવી છે? હાલો, એ તો ભાઈ આ વેસવા બાંધી ગયો છે. તો આપણે અહીંયા બધે જો બધી ટોટલ બતાવી દઉં છું. આમાંથી આપણે શું લીધું છે અને હાથમાં છે આવી રીતનું લીધું છે ફોન મેકવા માટે. પછી બતાવશું. પેલા આપણે ચશ્મા જોઈ લઈએ. તો હવે આપણે નીકળી ગયા છે અને આપણે આનંદ આવ્યો છે ખોડિયારના ધામમાં આવીને. બહુ મજા આવી. આપણું સપનું હતું, સપનું પૂરું થઈ ગયું. બધા સપના પૂરા થાય છે ધીરે ધીરે ખોડિયામાં. તો અહીંયા જો શીપ ટુકડો પડ્યો છે ને હવે અંકિતભાઈ બહાર કાઢે છે. તો મિત્રો આપણે હવે ખોડલધામથી નીકળી ગયા છે મંદિરેથી. અને ગાડી પણ જો જય દ્વારકાધીશ, જય ખોડિયારમાં. તો હવે આપણે માતની જય. ચલો હવે જઈએ. તો મિત્રો ટ્રાફિક છે અહીંયા જોરદાર. ને આ તમે જોવો તો ખરા, આ પાંખડું ખાલી આ પાંખડું છે પણ હવે અહીંથી તો નહીં દેખાય. હું તમને હજી દેખાડું. જો આ ખાલી પાંખડું છે. અહીંથી કેવડું છે તમે જોઈ શકો છો. આ રીતનું બસ પાંખડું છે. આપણે બસ આશીર્વાદ આપો. તો મિત્રો આપણે હોટલ આવ્યા છે ચા પાણી પીવા માટે. તો ચા પાણી પીવીએ અને થોડોક હોલ્ડ કરી દઈએ. ગાડીને થોડોક વિરામ આપી દઈએ. થાકી જશે. ચલો મળીએ ચા પીએ પછી. તો મિત્રો મસ્ત મજાના એક ખાટલા મેળા છે. નાની હોટલ છે પણ ખાટલા મેળા છે. તો અમે બેઠા છીએ. વિરામ ગાડીને આપ્યો ને અમે લીધો છે. અંકિત તો છે ને, અંકિત તો નહીં કર્યા બબલા બબલા. હવે ડ્રાઈવર બીજો બદલી જાવ. આપણે ખાવાના છે બેઠા બેઠા પગલા. ના 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 ના. તો ભાઈ પોરબંદર આવી ગયું છે ને. પોરબંદર નો હાઈવે જો ભાટિયા. તો ભાઈ ફાઇનલી હોટલ આવી ગઈ છે મુરલીધર ને. અંકિતભાઈ અમારે જો અહીંયા આરામમાં તો. ને હવે આપણે અહીંથી જો આ આપણે હોટલ છે એને આપણે જમાડી લઈએ. એટલે ક્રેટમાં આવી જાય થોડોક. તો ભાઈ આવી જશે હો આ બધા જમવા માટે. ફાઇનલી હોટલ તમે દેખાડો છો 5 સ્ટાર. એ પછી મુરલીધર ફાઇનલી આવી ગયું છે બધું. મારા મોઢામાં આવી ગયો છે મસાલો. મારું મોઢું બદલી ગયું. તને દેખાડ દઉં. થાળી દેખાડ દો. તને પણ દેખાડ દઉં છું. શરમ આવે. બોલ હાલો ખાવા. વાહ અંકિત છે બહુ મસ્ત લાડી લાડી છે. લાડી ચાલો હવે જમી લઈએ પછી મળીએ. કેમ કે આમાં તો મિત્રો તમને શાક દેખાડવાના બાકી રહી ગયા હતા. સબ્જી એટલે આપણે પાછો વિડીયો કર્યો. આખી ડુંગળી, અડદની દાળ, બટેટા, સેવ ટમેટા, દાળ, દાળ, ચટણી, બટેટા, કોબી, લીંબુ, ગોળ, મરચું, આમાં એવું છે કે હવે પસંદગીની વાત છે. આપણી ઓછી છે. ચલો હવે આપણે જમી લઈએ થોડાક શાંતિથી. થોડીક ચટણી લઈ લઈએ. તો મિત્રો જમી લીધું છે ને
બધા કમ્પ્લીટ થઈ ગયા નીકળી ગયા. હવે આપણે જઈએ છીએ ગાડી તરફ. તો ચાલો અંકિતભાઈ ક્યાં છે ક્યાં નહીં તો આપણે પેમેન્ટ કરવા જઈશ. જમી લીધું? ઓકે, જમી લીધું છે. રેડી? કમ્પ્લીટ?